નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નેટવર્કવાળા દાખલાઓ જોયા હતા. અમુક બીજા જોઈએ. અને છેલ્લે ઉદાહરણ 7 એ જોયું હતું. ઉદાહરણ 8 જોઈએ. વેસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓ નીચે મુજબ અવરોધો છે. તો આકૃતિ જે આપેલી છે એ આપણે દોરી દઈએ. આ રીતે અવરોધ આપેલા છે અને 10 વોલ્ટની બેટરી છે. તો ગણવાનું કીધું છે કે 15 ઓહમ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર, એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ આપ્યો છે 15 ઓહમ. બીડી વચ્ચે બી અને ડી વચ્ચે જોડેલું છે. જ્યારે એસી ને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ રાખવામાં આવેલો છે. તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ગણો. ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ વહે છે? તો જો અહીંયા આપણે વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે કે નહીં એ જો આપણે તપાસવું હોય તો આપણે આ રીતે ગુણોત્તર લઈએ તો આનો ગુણોત્તર આવશે 10/6. અહીંયા આવશે 10/5, એટલે કે સંતુલનમાં નથી. જો બંને સરખો થાત તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો થાત? 0 થાત. પણ એવું થશે નહીં, એટલે કે અહીંયાથી પ્રવાહ વહેશે. તો અહીંયા આપણે લઈ લઈએ કે બેટરીમાંથી I જેટલો પ્રવાહ આવે છે. તો અહીંયાથી I1 જેટલો અને અહીંયાથી I2 જેટલો પ્રવાહ વહે છે. બરાબર, અહીંયાથી વહેંચાશે. હવે I2 જેટલો પ્રવાહ અહીંયા આગળ આવશે, I1 જેટલો પ્રવાહ અહીંયા આગળ જશે. ગેલ્વેનોમીટરમાંથી ધારો કે આ રીતે આપણે ધારી લઈએ કે IG જેટલો પ્રવાહ વહે છે. તો I1 અને IG અહીંયા ભેગા થશે એટલે ટોટલ કેટલું થશે? અહીંયા I1 પ્લસ IG. બરાબર, અને અહીંયા આ રીતે પ્રવાહ IG જેટલો વહે છે આમ. તો અહીંયા કેટલો પ્રવાહ થશે? તો કે I2 માઇનસ IG. બરાબર, પછી અહીંયા પ્રવાહ, તો કે આ બંને પ્રવાહ ભેગા થશે, અહીંયા સરવાળો કરશું, IG કેન્સલ, વધશે I1 પ્લસ I2. તો અહીંયા કેટલો પ્રવાહ થશે? I જેટલો પ્રવાહ થઈ જશે. તો હવે આપણે IG એની કિંમત મેળવવાની છે. તો કિર્ચોફના નિયમ લાગુ પાડીએ, બંધ પરિપથ લઈએ. તો પહેલા બંધ પરિપથ લઈએ આપણે. A B D A. આ બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો સમીકરણ કઈ રીતે બનશે? અહીંયાથી સ્ટાર્ટ કરીએ A થી B તરફ. તો પ્રવાહ I1 જેટલો વહે છે એ દિશામાં વહે છે, એટલે શું થશે? માઇનસ 100 I1 આટલો વોલ્ટેજ થશે અવરોધનો. પછી B થી D તરફ જઈએ તો ગેલ્વેનોમીટર આવશે જેનો અવરોધ 15 ઓહમ છે અને પ્રવાહ સામે વહે છે IG, તો પ્લસ થશે 15 IG. પછી D થી A તરફ જશું, પ્રવાહ સામે આવે છે તો વોલ્ટેજ પ્લસ થશે અવરોધનું, પ્લસ 60 ઓહમ અવરોધ છે અને I2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો આ રીતે થશે. આ એક સમીકરણ થઈ ગયું, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1.
આ જ રીતે બીજું એક લૂપ લઈએ, ધારો કે આ લૂપ લઈએ તો બી સી ડી બી આ બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો બી થી સી એ તરફ જાશું, પ્રવાહ I1 પ્લસ IG વહે છે, અવરોધ 10 છે અને એ દિશામાં આપણે આગળ જાય છે એટલે વોલ્ટેજ માઇનસ આવશે 10 I1 પ્લસ IG. પછી સી થી ડી સુધી જઈએ, પ્રવાહ સામે આવે છે I2 માઇનસ IG, અવરોધ છે 5 એટલે વોલ્ટેજ પ્લસ આવશે પ્લસ 5 ગુણ્યા પ્રવાહ કેટલો વહે છે I2 માઇનસ IG. પછી ડી થી બી સુધી જઈએ, એ દિશામાં પ્રવાહ વહે છે, અવરોધ ગેલ્વેનોમીટરનો કેટલો છે 15 એટલે વોલ્ટેજ માઇનસ આવશે 15 IG ઇઝ ઇક્વલ ટુ 0. એનું સાદુરૂપ આપી દઈએ, માઇનસ 10 I1 માઇનસ 10 IG પ્લસ 5 I2 માઇનસ 5 IG માઇનસ 15 IG ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે જે સરખા છે એને સરવાળો બાદબાકી કરી દઈએ તો IG આટલા સરખા છે તો ટોટલ કેટલું થશે માઇનસ 10 I1 પ્લસ 5 I2 માઇનસ 10 માઇનસ 5 અને માઇનસ 15 ટોટલ માઇનસ 30 IG ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને આપણે સમીકરણ 2 કહી દઈએ. હજી આ જ રીતે ત્રીજું સમીકરણ લઈએ, કારણ કે અહીંયા ટોટલ I1 I2 અને IG ત્રણ અચળાંક છે, બરાબર, એની કિંમત મેળવવી છે તો ત્રણ સમીકરણ જોશે. તો હવે આપણે ત્રીજું સમીકરણ લેવા માટે હજી એક લૂપ લઈએ. આપણે લૂપ લઈશું A B C એપ્સિલોન A, કારણ કે આ લૂપ નહીં લઈ શકીએ કેમ કે આપણે એક વખત આ લૂપ લીધું, બીજી વખત આ લૂપ લીધું, તો જો ત્રીજી વખત આપણે આ લૂપ લઈએ તો એ બંનેનો સરવાળો થયો કહેવાય, બરાબર. એટલે નવું જ લૂપ લેવું પડશે, જે આ રીતે લઈશું હવે આપણે. તો A B C એપ્સિલોન A, બરાબર, આ બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો અહીંયાથી આ દિશામાં જશું એટલે I2 પ્રવાહ વહે છે, 60 ઓહ્મ અવરોધ છે, એ દિશામાં છે એટલે માઇનસ 60 I2, બરાબર. માઇનસમાં વોલ્ટેજ આવશે, એ જ રીતે અહીંયા પણ માઇનસમાં વોલ્ટેજ આવશે, અવરોધ છે 5 અને પ્રવાહ વહે છે I2 માઇનસ IG. સી થી પછી આ રીતે આવશું આગળ તો બેટરીનો માઇનસ છેડો આવશે એટલે વોલ્ટેજ પ્લસ થશે, બેટરીનો વોલ્ટેજ છે 10 અને એ સુધી પહોંચશું એટલે ઇઝ ઇક્વલ ટુ 0. આનું સાદુરૂપ આપી દઈએ, માઇનસ 60 I2 માઇનસ 5 I2 પ્લસ 5 IG પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આ ટોટલ કેટલું થશે માઇનસ 65 I2 પ્લસ 5 IG ઇઝ ઇક્વલ ટુ આના બાજુ માઇનસ 10, બરાબર. અને સમીકરણ નંબર 3 કહી દઈએ. તો જુઓ, ત્રણ સમીકરણ આપણને મળી ગયા, ત્રણ જુદા જુદા લૂપ લીધા. હવે આ ત્રણેય સમીકરણ આપણે સોલ્વ કરશું એટલે આપણને IG ની કિંમત પૂછી છે જે આપણને મળી જશે. તો I2 ની કિંમત મળી જાય તો IG ની મળી જાય, બરાબર. તો હવે કયા સમીકરણની અંદર આપણે સરવાળો બાદબાકી કરીએ જેથી સરળતાથી ગણતરીઓ થશે. તો જુઓ, આ બે સમીકરણ છે એમાંથી I1 ને લોપ કરીએ એટલે કે આ સમીકરણ આપણે 10 વડે ગુણીએ, આ સમીકરણ જે છે એના જેવું થઈ જશે એટલે આ કેન્સલ થઈ શકશે I1, બરાબર. તો I1 ની કિંમત કાઢવી તો આને 10 વડે ગુણવું પડશે. તો આ સમીકરણ છે એને એમને લખી દઈએ, માઇનસ 100 I1 પ્લસ 15 IG પ્લસ 60 I2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર.
આ પહેલું સમીકરણ જે છે એ એમને એમ લખી દઈએ. બીજા સમીકરણને 10 વડે ગુણીએ એટલે કેટલું થશે -100i1 10 વડે ગુણશું એટલે આ થશે +50i2 અને માઇનસ આઈજી ની નીચે આઈજી ની કિંમત રાખીએ -300ig અને +50i2 ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે 10 વડે ગુણી દઈએ અને ત્યાં લખી દઈએ. બરાબર. હવે બાદબાકી કરીએ એટલે કે માઇનસ છે ને પ્લસ, માઇનસ છે પ્લસ, પ્લસ છે માઇનસ. તો હવે અહીંયા કેન્સલ થઈ જશે i1. અહીંયા કેટલું થશે 315ig. અહીંયા થશે +10i2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આ સમીકરણ જે છે એને કહી દઉં ચોથું સમીકરણ. હવે i2 નો જો લોપ કરવો હોય બરાબર તો આ સમીકરણ ની અંદર i2 છે 65, આમાં છે 10. તો હવે અહીંયા આપણે આને 10 વડે ગુણી દઈએ અને આને 65 વડે ગુણી દઈએ. તો આ સમીકરણને 65 વડે ગુણશું તો કેટલા થશે અહીંયા 315 ગુણ્યા 65 આવું થશે ig પ્લસ અહીંયા 650i2 ઇઝ ઇક્વલ ટુ 0 આવું થશે. હવે આને 10 વડે ગુણી દઈએ. આને 10 વડે ગુણશું એટલે આ કેટલા થશે 50ig અને આને 10 વડે ગુણશું એટલે -650i2 ઇઝ ઇક્વલ ટુ આ 10 વડે ગુણાશે એટલે -100. બરાબર. આ રીતે થશે. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ જેથી કરીને આ કેન્સલ થઈ જશે. બરાબર. અહીંયા કેટલું થશે તો કે આ ગુણાકાર આપણે કરવો પડશે જે કેલ્સી ની અંદર ગુણાકાર કરવો પડશે. ચાલો અત્યારે આપણે આમ લખી દઈએ 315 ગુણ્યા 65 +50 ig. આ બાજુ કેટલું થશે -100. બરાબર. તો અહીંયા ગુણાકાર કરી અને 50 એડ કરવા પડશે જે આના છેદમાં જશે. આપણે ગુણાકાર અહીંયા કરી દઈએ 315 65 બરાબર 0 પડી 3 5 6 6 9 6 તરી 18 25 2 એટલે 7 અને 15 પછી 5 7 1 આટલું થશે. તો ig ઇઝ ઇક્વલ ટુ -100 છેદમાં 20 4 7 5. તો ig ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ ગણતરી કરી નાખો એટલે આવશે 4.87 ગુણ્યા 10 - 3 એટલા એમ્પિયર આવું થશે. બરાબર. તો ig ઇઝ ઇક્વલ ટુ -4.87 મિલી એમ્પિયર આટલું આવશે. અને માઇનસમાં એનો અર્થ એવો થાય જે દિશામાં પ્રવાહ આપણે લીધો છે એનાથી ઉલટી દિશામાં એટલે કે આ રીતે પ્રવાહ વહેતો હશે એવો અર્થ થશે. તો આ રીતે આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડી જુદા જુદા લૂપ માટે 3 સમીકરણ મેળવવા અને એનું સોલ્યુશન કરી શકીએ. આવી જ રીતનો એક દાખલો સ્વાધ્યાયમાં પણ છે. સ્વાધ્યાયની અંદર જો 9મો દાખલો છે.
એની અંદર પણ આ જ રીતે પરિપથ આપ્યો છે. આ રીતે પરિપથ આપેલો છે, કિંમત એવી રીતે છે. તો જો અહીંયા પણ 10/5 થશે, અહીંયા 5/10 એટલે સમતુલન સ્થિતિમાં નથી, એટલે પ્રવાહમાંથી વહેશે. હવે જો અહીંયા શું કીધું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે ગણવાનો છે, બરાબર. બધી શાખામાંથી કેટલો વહેશે, તો આપણે એ રીતે અહીંયા પ્રવાહ લઈ લઈએ. ધારો કે અહીંયા I જેટલો પ્રવાહ વહે છે, તો અહીંયાથી વહેંચાશે બે શાખામાં, એકને I1 કહીએ, એકમાં I2 કહીએ. હવે આપણે જોયું તો હમણાં આ રીતે પ્રવાહ લઈએ એટલે માઇનસ નહીં આવે, I3 આ રીતે પ્રવાહ લઈએ, આમાંથી આ રીતે છે. તો આમાં કેટલો પ્રવાહ હશે આ પોઈન્ટમાં છે, તો કે I1 માઇનસ I3 એટલો પ્રવાહ થશે, બરાબર. અહીંયા I3 જેટલો પ્રવાહ હોય છે, I1 જેટલો આવે છે, તો આમાં I1 માઇનસ I3 એટલો પ્રવાહ થશે. અહીંયા I3 જેટલો પ્રવાહ આવશે આ રીતે, આ I2 અહીંયા ભેગા થશે એટલે કેટલો થશે I2 પ્લસ I3. તો અહીંયા C પોઈન્ટ પાસે I2 પ્લસ I3 આવશે, અહીંયાથી I1 પ્લસ I1 માઇનસ I3 આવશે, એટલે ટોટલ વળી પાછો પ્રવાહ કેટલો થઈ જશે I1 પ્લસ I2, એટલે કે I જેટલો પ્રવાહ થઈ જશે, જે આ રીતે I જેટલો પ્રવાહ થશે. તો હવે આ બધા પ્રવાહ આપણે ગણવાના. તો જે રીતે હમણાં આપણે જોયું તે જ રીતે બંધ લૂપ લઈએ, 2 3 એક A B D A આ બંધ લૂપ લઈએ, એની અંદર કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ. તો A થી B તરફ જશો એટલે પ્રવાહ I1 અને અવરોધ 10, તો -10 I1. એ જ રીતે આગળ જઈએ એટલે અહીંયા કેટલું થશે -5 I3, બરાબર. પછી D થી A તરફ જશો એટલે શું થશે પ્લસ થશે, સામે પ્રવાહ આવે છે, 5 અવરોધ છે, પ્રવાહ I2 જેટલો છે ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી 5 કોમન નીકળે છે, કાઢી લઈએ તો શું લખાશે -2I1 -I3 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ. એ જ રીતે બીજું બંધ લૂપ લઈએ, B C D B. આ બંધ લૂપ માટે તો B થી C તરફ જાશું એટલે પહેલા તો 5 ઓહ્મ અવરોધ અને પ્રવાહિત દિશામાં છે I1 માઇનસ I3 જેટલો, તો માઇનસ આવશે. પછી C થી D, તો સામે પ્રવાહ આવે છે એટલે વોલ્ટેજ પ્લસ થશે 10, I2 પ્લસ I3. એ જ રીતે આ રીતે જશો એટલે સામે પ્રવાહ આવશે, એટલે કે પ્લસ 5 I3 ઇઝ ઇક્વલ ટુ 0. 5 કોમન કાઢી લે એટલે અહીંયા માઇનસ વધશે, ખાલી માઇનસ, અને કાઉન્સે છોડી દઈએ એટલે I1 પ્લસ I3, આમાંથી 5 કોમન નીકળી જાય એટલે 2 વધશે એટલે 2I2 પ્લસ 2I3. અહીંયા પણ એ જ રીતે 5 કોમન નીકળી જશે એટલે I3 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. 5 કોમન કાઢી દઈએ અને કાઉન્સ છોડી નાખીએ તો અહીંયા વધ્યું માઇનસ I1, I3 કેટલા થશે 1 2 3 અને 4, પ્લસ 4I3 I2 પ્લસ 2I2 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. એ જ રીતે હવે આ બંધ લૂપ લઈએ એટલે કે
A B C E F A બરાબર A D C E F A આ બંધ લૂપ લઈ આવો તો A થી D તરફ જઈએ માઇનસ આવશે 5 I2 D થી C તરફ જઈએ માઇનસ આવશે 10 I2 પ્લસ I3 પછી બેટરીનો માઇનસ છેડો આવશે એટલે પ્લસ 10 પછી અહીંયા 10 ઓહ્મ અવરોધ છે તો ત્યાં આવશે માઇનસ 10I અને I જે છે I ની જગ્યાએ આપણે આવું લખી શકશું I1 પ્લસ I2 બરાબર I ની જગ્યાએ આપણે એવું લખી શકીએ I1 પ્લસ I2 એવું લખી શકાય કારણ કે અહીંયાથી પ્રવાહ જો I1 અને I2 આ રીતે વહેંચાય છે કારણ કે આપણે I જો લખશું તો શું થશે ચોથી કિંમત આવી જશે એવું થશે ત્રણ સમીકરણથી સોલ્વ કરવું હોય તો આપણે એ લખવું પડશે ત્યાં અને A સુધી પહોંચી જઈએ એટલે ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર આ માઇનસ આવશે I માઇનસ આવશે એ જ રીતે બેટરીનો વોલ્ટેજ પ્લસ આવશે અને કિંમત માઇનસ આવશે I ની જગ્યાએ આપણે લખ્યું I1 પ્લસ I2 અને કાઉન્સ છોડી દઈએ અને સાદુરૂપ તો 5 કોમન કાઢી અને કાઉન્સ છોડીએ બરાબર તો અહીંયા કેટલું હશે માઇનસ I2 માઇનસ અહીંયા 2I2 માઇનસ 2I3 પ્લસ 2 માઇનસ અહીંયા 2I1 માઇનસ 2I2 ઇઝ ઇક્વલ ટુ 0 તો હવે ટોટલ I1 કેટલા છે તો માઇનસ 2I1 છે પછી I2 કેટલા I3 કેટલા I3 એક જ છે એટલે માઇનસ 2I3 I2 કેટલા થશે જો 1 આ 2 અને આ 3 અને સોરી આ છે I2 3 તો જો 1 2 અને 2 એટલે કે 5 થશે ટોટલ માઇનસ 5I2 ઇઝ ઇક્વલ ટુ 0 અને સમીકરણ નંબર 3 કહી દઈએ તો 3 બંધ લૂપ લીધા 3 સમીકરણ મળ્યા 3 અચળાંક છે I1 I2 અને I3 એ સોલ્વ કરવાના છે આપણે એની કિંમતો મેળવશું તો આપણને દરેક શાખામાં પ્રવાહ મળી જશે બરાબર તો જો અહીંયા સમીકરણ જોઈએ બધા એમાંથી કયા સમીકરણમાંથી ઝડપથી જવાબ મળશે આપણને પહેલું સમીકરણ અને છેલ્લું સમીકરણ આ બંનેનો લોપ કરીએ એટલે એક સમીકરણ મળશે તો યુઝ કરીએ માઇનસ 2I1 માઇનસ I3 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 0 અને આ છેલ્લું સમીકરણ જે છે એ માઇનસ 2I1 માઇનસ 2I3 minus 5I2 is equal to 0 તો પ્લસ 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 તો આ કેન્સલ થઈ જશે અહીંયા કેટલું વધશે I3 અહીંયા પ્લસ 6I2 is equal to 0 અને સમીકરણ નંબર 4 કહી દઈએ એ જ રીતે આ બે સમીકરણ લઈએ એમાં I2 નો લોપ કરવો હોય અને 2 વડે ગુણી નાખીએ તો આને 2 વડે ગુણશું એટલે શું થશે માઇનસ 2I1 બરાબર આ સમીકરણને 2 વડે ગુણી નાખીએ માઇનસ 2I1 પછી પ્લસ 8I3 પ્લસ 4I2 ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા આપણે એક ભૂલ કરી ગયા 2 જે છે એને હજી આ બાજુ નથી લીધું અહીંયા માઇનસ 2 આવશે તો જો ત્યાં માઇનસ 2 આવશે તો અહીંયા માઇનસ 2 આવશે તો અહીંયા પ્લસ કરશો એટલે અહીંયા 2 આવશે બરાબર એક રહી ગયું હતું એ જ રીતે હવે આ સમીકરણ લખી દઈએ
માઇનસ 2i1 માઇનસ 2i3 માઇનસ 5i2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2. આ પ્લસ 2 છે એ આ બાજુ આવશે એટલે માઇનસ 2 થશે ને, એ અહીંયા રહી ગયું હતું લખવાનું આપણે, એટલે આ રીતે થશે સમીકરણ. તો જો હવે અહીંયા આ જ રીતે વળી પાછું પ્લસ 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 પ્લસ, તો અહીંયા આ કેન્સલ થઈ જશે. અહીંયા આવશે 10i3 પ્લસ 9i2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2. અને કહી દઈએ સમીકરણ નંબર 5. હવે સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5 આ બંનેમાં i3 અને i2 છે, તો કોઈ પણ એકનો લોપ કરીએ એટલે એક મળશે એટલે બીજું મળી જશે. બરાબર. તો હવે અહીંયા આપણે લોપ કરવો હશે તો 10 વડે આને ગુણી નાખીએ, અને 10 વડે ગુણશું એટલે કેટલું થશે? 10i3 પ્લસ 60i2 બરાબર 20. અને નીચે લખી દઈએ 10i3 પ્લસ 9i2 બરાબર 2. તો જો અહીંયા માઇનસ માઇનસ માઇનસ, તો આ કેન્સલ થઈ જશે, આ બાદ થશે આમાંથી એટલે કેટલું આવશે? 51i2. આ બાદ થશે એટલે કેટલું આવશે? 18. i2 બરાબર 18/51 જશે, તો કેટલી કિંમત કેન્સલ થાય? 3 કેન્સલ થશે, 3 કેન્સલ થાય તો અહીંયા 17 વધશે, અહીંયા 3 કેન્સલ થશે એટલે 6 વધશે. 6/17 i2 ની કિંમત એટલી થશે. હવે i2 ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ એટલે i3 મળશે, તો અહીંયા મૂકી દઈએ ચોથા સમીકરણની અંદર. તો શું થશે? i3 બરાબર 2 માઇનસ 6i2 આવું થશે, આ બાજુ આવશે એટલે i2 ની જગ્યાએ આ કિંમત મૂકી એટલે કેટલું થાય? 6 ગુણ્યા 6 એટલે 36/17 આવું થશે. લસા લઈએ તો 17 અહીંયા આવશે, તો 17 ગુણ્યા 2 34, માંથી 36 જશે માઇનસ 2/17. i3 ની કિંમત માઇનસ 2/17 એટલી મળશે. હવે આ બંને કિંમત મળી ગઈ, એ આપણે આ સમીકરણમાં મૂકી દે એટલે i1 મળી જશે. હવે તો એ કિંમત ગણીએ હવે અહીંયા. તો પહેલા સમીકરણ માઇનસ 2i1 માઇનસ i3 એટલે માઇનસ 2/17 છે એટલે પ્લસ થઈ જશે 2/17 પ્લસ i2 એટલે 6/17 ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું લખાશે? 2i1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ આવશે 17 એટલે ઉપર 8/17 આવું થશે. 2 છેદમાં જશે અથવા અહીંયા કેન્સલ કરી દઈએ, 4 વધે તો i1 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 4/17 બરાબર. તો આટલી કિંમત થશે અને જવાબ શેમાં આવશે? એમ્પિયરની અંદર આવશે બધા પ્રવાહ. બરાબર. તો આ રીતે આપણને i1, i2 અને i3 મળી જશે. હવે આપણને કીધું છે દરેક શાખામાંથી કેટલો પ્રવાહ વહેશે. તો જો આપણે અહીંયા a b જે શાખા છે એમાંથી કેટલો પ્રવાહ વહે? i1 એટલે કેટલું છે? 4/17. એ જ રીતે ad આમાંથી કેટલો પ્રવાહ વહે છે? i2 એટલે કેટલું છે? 6/17. એ જ રીતે bd નો પ્રવાહ કેટલો મળ્યો? i3 કેટલો મળ્યો? -2/17. -2/17 એટલે એનો મતલબ શું થાય? પ્રવાહ આમ વહેશે. આમ આપણે દિશા લીધી છે, માઇનસમાં જવાબ આવ્યો એટલે પ્રવાહ આમ વહેતો હશે. બરાબર. એ જ રીતે જો અહીંયા i1 માઇનસ i3 એટલે આ કેટલું થશે? i1 એટલે કેટલું છે? 4/17 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2/17, તો ટોટલ 6/17 જેટલો પ્રવાહ આમાંથી વહેશે. એ જ રીતે અહીંયા ગણવું હોય તો પણ થશે. i2 એટલે કેટલું છે? ઓકે 6/17 i2 એટલે, અને i3 એટલે -2/17 એટલે કેટલું થશે? ટોટલ 4/17 એમ્પિયર એટલો પ્રવાહ આમાંથી વહેશે. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણને ગણવાનો કીધો છે. તો આ રીતે ગણી શકીએ. અને i એટલે કેટલું થશે? તો કે i1 + i2.
તો I1 એટલે 4/17 છે અને I2 એટલે તો I બરાબર આવશે I1 પ્લસ I2 એટલે I1 છે 4/17 પ્લસ I2 છે 6/17 એટલે ટોટલ 10/17 એટલા એમ્પિયર આમાંથી વહેતો પ્રવાહ થશે. તો આપણને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ ગણવાનો કીધો હતો. I1 I2 અને I3 ની કિંમત મળી જાય પછી જોવાનું શાખામાંથી કે કેટલો પ્રવાહ વહે છે. બરાબર, તો એ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે કહી શકીએ. તો આ રીતે વેસ્ટર્ન બ્રિજના નેટવર્ક આવે તો આવી રીતે પ્રવાહ દર્શાવી અને જુદા જુદા 3 લૂપ લઈ 3 સમીકરણ મેળવશો એટલે 3 અચળાંકની કિંમતો તમને સરળતાથી મળી જશે. બરાબર, પ્લસ માઇનસમાં ધ્યાન રાખવાનું, ક્યાંય ભૂલ થાય નહીં.